આ ગાંધીની ભૂમિ ગુજરાત પરથી કે મનરેગા યોજના સાથે ગાંધીજીનું નામ અને વિચાર જોડાયેલા હતા. એ નામ અને વિચાર ખતમ કરવાના મનસુબા સાથે જે નામ બદલવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ ગાંધીજીના અપમાનનો ગુજરાતની ધરતી પરથી ગુજરાતી તરીકે અમે કડક શબ્દોમાં નિંદા પણ કરીએ છીએ અને એનો વિરોધ પણ કરીએ છીએ. અને આ યોજના કરતા કાયદો આપ્યો કે 100 દિવસની રોજગારની ગેરંટીનો અધિકાર આપ્યો અને એના જ કારણે આખા દેશમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થયા, ખૂબ સારી રીતે લોકોને રોજગાર પણ મળતો. પણ જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી આ કાયદાને નબળો બનાવવા માટે, જેને પહેલા ભણતા હતા કે કોંગ્રેસની આ નિષ્ફળતાઓ રૂપી કાયદો છે, એનો જશ પોતાના નામે લેવા આ નામ બદલવાની રાજનીતિ શરૂ થઈ. 12 કરોડ કરતા વધારે મજદૂરો જ્યારે આ મનરેગાના કાયદા હેઠળ કામ કરતા હોય તો એને 100 દિવસની રોજગારી સુનિશ્ચિત કરવામાં તો સરકાર નિષ્ફળ રહી. પણ એના જે ગુજરાતમાં બીજા અનેક રાજ્યોમાં જે મજદૂરીના દર વધારવાની માંગણી વર્ષોથી છે, એ દર પણ આજ દિન સુધી સુધારો કરીને વધારવામાં આવતા નથી. દાહોદમાં દેવગઢ બારિયા હોય, પંચમહાલમાં જાંબુઘોડા હોય કે અનેક જગ્યાએ ગુજરાતમાં કરોડો રૂપિયાનો મનરેગામાં ભ્રષ્ટાચાર આપણે સૌએ જોયો. ત્યારે માગણી પણ કરીએ છીએ કે ખાલી નામ ના બદલો, પણ આ યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે ગરીબોના પૈસા છીનવવામાં આવી રહ્યા છે, એની પણ તપાસ કરાવો. એવા લોકોને પણ જેલ ભેગા કરો. ખાસ કરીને આખા ગુજરાતમાં તમે બધા જાણો છો કે ભ્રષ્ટાચાર ને ખતમ કરવા માટે, ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના સંકલ્પ સાથે ખેડૂતોના દેવા માફીની વાતને લઈને અનેક જગ્યાએ યુવાનોના રોજગાર, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે, દારૂ ને ડ્રગ્સની વધી રહી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે નશામુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. એની સામે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર સડકથી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે અમે લોકો વચ્ચે જઈશું અને લોકોને જાગૃત કરી સાથે જોડી અને આ મોદી સરકારની ગરીબ, મજદૂર ને ગામડા વિરોધી નીતિઓ સામેનો સંઘર્ષ ને લડત